चलो आज उष्मागतिशास्त्रનો હવે જીનીનું છેલ્લું લેક્ચર એમાં એક એક્ઝામ્પલ છે કે બેન્ઝીન પ્રવાહી અવસ્થામાં છે C6H6 in form of liquid plus 7.5 O2 ગેસ એટલે બેન્ઝીનનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન કરેલું છે અને પૂરતા ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય તો તેમાંથી બે નિપજો મળે કાર્બન ડાયોક્સાઇડ અને H2O તો તેમાંથી મળે છે આપણને જો 6CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ ડેલ્ટા H0 ઓછા 3267.7 કિલો જૂલ આપેલો છે પ્રક્રિયામાં CO2 ગેસ અને H2O લિક્વિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો ફેરફાર અનુક્રમે આપણને આપેલો છે ઓછા 393.5 એ CO2 નો છે અને H2O નો છે ઓછા 285.85 કિલો જૂલ પ્રતિ મોલ તો પ્રવાહી બેન્ઝીન જે પ્રવાહી બેન્ઝીન છે તો પ્રવાહી બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો બરાબર ચાલો એનું સમીકરણ છે ફરીવાર લખી નાખવાનું C6H6 લિક્વિડ વત્તા 7.5 O2 ગેસ gives CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ ડેલ્ટા H0 બરાબર ઓછા 3267.7 કિલો જૂલ આપણી પાસે સૂત્ર છે પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર બરાબર ડેલ્ટા H0 બરાબર સિગ્મા સમેશન જ્યારે કહેવાય નિપજોની સર્જન એન્થાલ્પી ઓછા સિગ્મા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી ચાલો નિપજો બાજુ કોણ છે તો કે CO2 અને H2O બંનેના મૂલ્યો આપેલા છે આ બાજુ આની કિંમત શોધવાની છે અને આ દ્વિપરમાણુક વાયુ છે અને પ્રમાણિત સ્થિતિમાં મૂળ તત્વ જે O2 હોય બરાબર O2 N2 F2 H2 વગેરે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે એ કિંમત આપેલી ના હોય બરાબર તો O2 ગેસ મૂળ તત્વ O2 ગેસની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય સ્વીકારવામાં આવેલી છે એટલે એની કિંમત 0 લઈ લેવાની આપેલી ના હોય ચલો નિપજો બાજુ 6CO2 વત્તા 3H2O લિક્વિડ તો આના ઉપરથી આ કિંમતો મૂકીએ આના ઉપરથી આ રીતે લખી શકાય જેટલા મોલ હોય એને પહેલા લખી દેવાના તો ઇન બ્રેકેટ 6 ડેલ્ટા FH0 CO2 પછી પ્લસ H2O ના કેટલા મોલ છે 3 મોલ તો 3 ડેલ્ટા FH0 H2O હવે કોઈ ત્રીજું પદ નથી એટલે કૌંસ કમ્પ્લીટ માઈનસ નો માઈનસ પ્રક્રિયકો માટે કૌંસમાં ડેલ્ટા FH0 બેન્ઝીન C6H6 વત્તા 7.5 ડેલ્ટા FH0 O2 કૌંસ કમ્પ્લીટ બરાબર હવે બધી કિંમતો મૂકી દેવાની CO2 ગેસ અને H2O લિક્વિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે કેટલી છે ઓછા 393.5 આ CO2 ની થઈ તો 6 6 ના 6 એને ગુણ્યા ઓછા 393.5 પછી આ બેની વચ્ચે પ્લસ પછી 3 મોલ 3 અને H2O ના કેટલા છે ઓછા 285.85 બ્રેકેટ કમ્પ્લીટ માઈનસ ના માઈનસ બીજા બ્રેકેટમાં આ શોધવાનું છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી સર્જન એટલે ફોર્મેશન એટલે F લખેલો છે જુઓ પ્રમાણિત એટલે ઉપર અંશ અથવા મૂર્ધક 0 મૂકીએ છે ઉપર તો ડેલ્ટા FH0 C6H6 વત્તા આની કિંમત આપેલી ના હોય જે દ્વિપરમાણુક વાયુ હોય મૂળ તત્વ અવસ્થામાં હોય એની એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે એટલે આની કિંમત થશે 0.0 તો ડાયરેક્ટ લખી દીધું 0.0 કેમ લખ્યું અહીંયા લખેલું છે પ્રમાણિત તત્વ અથવા મૂળ તત્વ O2 ગેસની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવે છે ચલો ઓછા 3267.7 ડેલ્ટા H0 આપેલું છે પ્રક્રિયામાં જુઓ અહીંયા લખી દીધો બરાબર આ બેનો ગુણાકાર 2316 પછી આ માઈનસ આ બેનો ગુણાકાર 857.55 ઓછા ડેલ્ટા FH0 C6H6 ઓછા 3267.7 બરાબર આ બેનો જવાબ આવશે ઓછા 3218.55 ઓછા ડેલ્ટા FH0 C6H6 આ માઈનસ બિલ બાજુ થશે એટલે પ્લસ થઈ જશે તો ડેલ્ટા FH0 C6H6 બરાબર આ બેનો જવાબ આવશે આમાંથી આ બાદ કરી દો એટલે 49.15 કિલો જૂલ પ્રતિ મોલ તો પ્રમાણિત બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી મળી 49.15 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર એ જ પ્રમાણેનો આ એક્ઝામ્પલ છે ઇથેનોલ C2H5OH પ્રવાહી ઇથેનોલ વત્તા 3O2 ગેસ gives 2CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ આ કાર્બનિક પદાર્થ એનો પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું તો તેમાંથી CO2 ને H2O મળે તો પ્રક્રિયામાં ઇથેનોલ લિક્વિડ CO2 ગેસ અને H2O લિક્વિડ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણને આપેલી છે ઇથેનોલ ની આપેલી છે 185.35 CO2 ની આપી છે ઓછા 393.5 અને H2O ની આપી છે ઓછા 285.85 કિલો જૂલ પ્રતિ મોલ છે તો ઇથેનોલ ની દહન એન્થાલ્પી શોધવાની છે દહન એટલે કમ્બ્યુશન એટલે C ડેલ્ટા CH0 અને દહન એન્થાલ્પી કહેવાય પ્રમાણિત દહન એન્થાલ્પી
બરાબર નિપજોની સર્જન એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. આ સૂત્ર છે. નિપજો બાજુ કોણ છે તો કે CO2 અને H2O. CO2 ના 2 મોલ છે તો 2 ડેલ્ટા H0 CO2 વત્તા 3 એ ડેલ્ટા H0 H2O બ્રેકેટ કમ્પ્લીટ માઈનસ બીજા બ્રેકેટમાં ડેલ્ટા H0 ઇથેનોલ વત્તા 3 ડેલ્ટા H0 O2. આ પ્રમાણિત અવસ્થામાં છે. મૂળ તત્વ O2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે. આની કિંમત આપેલી નથી એટલે આના બરાબર 0 લઈ લેવાનું. ચલો 2 ના 2 એને ગુણ્યા CO2 ની કિંમત કેટલી આપી છે તો કે ઓછા 393.5 વત્તા 3 ગુણ્યા H2O તો 3 into ઓછા 285.85 બ્રેકેટ કમ્પ્લીટ માઈનસ નો માઈનસ બીજા બ્રેકેટમાં ઇથેનોલ માટે આપી છે 185 ઓછા 185.35 તો ઓછા 185.35 પ્લસ આની કિંમત 0. આ બેનો ગુણાકાર 787 માઈનસમાં પછી આ પ્લસ ના પ્લસ આ બેનો ગુણાકાર માઈનસમાં 857.55 બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ડાયરેક્ટ લખી દીધું 185.35. ચલો આ બેનો સરવાળો કરવાનો કારણ કે વચ્ચે પ્લસ ની નિશાની છે પણ નિશાની માઈનસ ની આવશે તો માઈનસ 1644.55 વત્તા 185.35 આમાંથી આ કિંમત બાદ કરી દો જવાબ આવશે માઈનસમાં 1459.20 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ રીતે ઇથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પીનું મૂલ્ય આપણે શોધી લાવ્યા. તો પહેલાની અંદર બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે શોધી બરાબર છે. બીજા દાખલાની અંદર ઇથેનોલની દહન એન્થાલ્પી આપણે શોધી લાવ્યા. બંનેમાં સૂત્ર સરખા જ છે. નિપજોમાંથી પ્રક્રિયાકો બાદ કરવાના એટલે આ સૂત્ર કોમન છે યાદ જ રાખવાનું બરાબર છે. આ ટાઈપના દાખલા આપેલા હોય વેલ્યુ બધી આપેલી હોય એટલે આ સૂત્ર વાપરવાનું આવે. એમાં શું શોધવાનું છે જોઈ લેવાનું. ચાલો ત્રીજો દાખલો 373 કેલ્વિન તાપમાને 373 કેલ્વિન તાપમાને 3 મોલ પાણીને ઉકાળીને 3 મોલ પાણી લેવાનું અને એને ઉકાળવાનું. એને ઉકાળીશું એટલે પાણી એ પ્રણાલી થઈ અને એ પ્રણાલી ઉષ્માનું શું કરે શોષણ કરે બરાબર છે. ઉષ્માનું શોષણ કરે અમુક તાપમાનથી તાપમાન થઈ જાય લગભગ 100 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ એટલે પાણી શું થશે ઉકળશે એટલે એનું બાષ્પમાં રૂપાંતર થશે. તો 373 કેલ્વિન તાપમાને એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું. એને કેલ્વિનમાં ફેરવીએ એટલે કેટલા થાય 273 + 100 ડિગ્રી એટલે 373 કેલ્વિન તાપમાન. 3 મોલ પાણીને ઉકાળીને તે જ તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે તો પ્રણાલીની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે. પ્રણાલીની એન્ટ્રોપી કેટલી થશે એ શોધવાની છે. પાણીની આણ્વીય બાષ્પન ઉષ્મા 40.668 કિલો જૂલ પ્રતિ મોલ છે બરાબર. ચલો 3 મોલ પાણીનું બાષ્પમાં રૂપાંતર કરવાનું તો 3 મોલ પાણીના બાષ્પયાન માટે શોષાયેલી ઉષ્મા બરાબર 3 ગુણ્યા 1 મોલ માટે કેટલી છે 1 મોલ માટેની આપેલી છે આણ્વીય બાષ્પન એન્થાલ્પી ઉષ્મા બરાબર છે 40.668 એને ગુણ્યા 3 એટલે 122.004 કિલો જૂલ થશે. એ 3 મોલ પાણીનું આપણે બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો 3 મોલ પાણી આટલી ઉષ્માનું શું કરે શોષણ કરે 122.004. ચલો ડેલ્ટા S બાષ્પયાન બરાબર ડેલ્ટા H/T. આ સૂત્ર યાદ રાખજો. ડેલ્ટા S બાષ્પયાન બરાબર ડેલ્ટા H બાષ્પયાન/T. એમાં T કેટલો છે 373 કેલ્વિન. ડેલ્ટા H બાષ્પયાન આપણે કેટલો શોધી લાયા 122.004 એને ભાગ્યા 373 એટલે ડેલ્ટા S બાષ્પયાન આવશે 0.32711 કિલો જૂલ પર કેલ્વિન બરાબર. ચાલો એ પ્રમાણે એના જેવો જ છે બેન્ઝીન. અહીંયા પાણીની જગ્યાએ બેન્ઝીનનો ઉપયોગ કર્યો છે. બેન્ઝીનની બાષ્પન એન્થાલ્પી 30.799 કિલો જૂલ પ્રતિ મોલ છે અને તેનું ઉત્કલન બિંદુ છે 353 કેલ્વિન. તો પ્રવાહી બેન્ઝીનનું તેના ઉત્કલન બિંદુએ બાષ્પમાં રૂપાંતર કરવા થતો એન્ટ્રોપીનો ફેરફાર શોધો બરાબર. ચલો અહીં પ્રણાલી ઉષ્મા શું કરશે મેળવશે શોષે છે. તો ડેલ્ટા H બાષ્પયાન બરાબર 30.799 કિલો જૂલ પ્રતિ મોલ બેન્ઝીનની બાષ્પન એન્થાલ્પી આપેલી છે. ચલો ડેલ્ટા S હવે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા S બાષ્પયાન બરાબર ડેલ્ટા H બાષ્પયાન/T. એમાં T કેટલું છે તો કે 353 કેલ્વિન બરાબર 30.799 એને ભાગ્યા 353 એટલે ડેલ્ટા S બાષ્પયાન આવશે 0.00872 કિલો જૂલ પ્રતિ મોલ કેલ્વિન બરાબર. એટલે ત્રીજો અને ચોથો લગભગ સમાન જ છે. જુઓ પેલામાં પાણીની જગ્યાએ બેન્ઝીન ને બેન્ઝીનની જગ્યાએ પાણીનો આપણે ઉપયોગ કર્યો છે.
તો પહેલા દાખલાની અંદર બેન્ઝીનનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન બતાવ્યું છે અને એમાંથી 6CO2 અને 3H2O મળે છે. આખી પ્રક્રિયાનો ડેલ્ટા H0 આપેલો છે -3267.7 કિલોજૂલ. પ્રક્રિયામાં CO2 ગેસ અને H2O લિક્વિડ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય આપ્યું છે -393.5 અને -85.85 કિલોજૂલ પ્રતિ મોલ. તો પ્રવાહી બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે શોધવાની છે. બરાબર. ચલો બેન્ઝીન C6H6 લિક્વિડ વત્તા 7.5 O2 ગેસ gives 6CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ. ડેલ્ટા H0 બરાબર -3267.7 કિલોજૂલ. આપણી પાસે આ કોમન સૂત્ર છે. સિગ્મા નિપજોની સર્જન એન્થાલ્પી ઓછા સિગ્મા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. નિપજો બાજુ કોણ છે? CO2 ને H2O. તો જેટલા મોલ હોય એટલા આગળ લખી દેવાના. તો 6 ડેલ્ટા FH0 CO2 વત્તા 3 ડેલ્ટા FH0 H2O બ્રેકેટ કમ્પ્લીટ માઈનસ બીજા બ્રેકેટમાં નિપજોમાં જે માટે બે છે બેન્ઝીન અને ઓક્સિજન, પણ આ મૂળ તત્વ સ્વરૂપે છે અને મૂળ તત્વ સ્વરૂપે હોય તો તેની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે. એની કિંમત આપેલી ના હોય એટલે બાકી કોણ રહ્યું? બેન્ઝીન, જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો ડેલ્ટા FH0 બેન્ઝીન વત્તા 7.5 ડેલ્ટા FH0 O2. બરાબર. ચલો આ કિંમત તો આપેલી છે -3267.7 બરાબર 6 એને ગુણ્યા 3 -393.5 વત્તા 3 -285.85 માઈનસના માઈનસ બીજા બ્રેકેટમાં ડેલ્ટા FH0 બેન્ઝીન વત્તા 0. બરાબર. -3267.7 બરાબર આ બેનો ગુણાકાર -2361 ઓછા આ બેનો ગુણાકાર 857.55 ઓછા ડેલ્ટા FH0 બેન્ઝીન. આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. ડેલ્ટા FH0 બરાબર આમાંથી આ બાદ કરી દો, આ બાજુ જશે એટલે પ્લસ થશે. એટલે 3267.7 માંથી 3218.55 બાદ કરી દે 49.15 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર. ચાલો એ પ્રમાણે ઇથેનોલ આપ્યો છે. એ પણ કાર્બનિક પદાર્થ છે. કોઈ પણ કાર્બનિક પદાર્થ આગળ આપણે જોઈ ગયા પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો તેમાંથી બે નિપજો મળે CO2 અને H2O. તો ઇથેનોલ વત્તા 3O2 ગેસ gives 2CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ. પ્રક્રિયામાં ઇથેનોલ લિક્વિડ પછી CO2 ગેસ અને H2O લિક્વિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે -185.35 -393.5 અને -285.85 કિલોજૂલ પ્રતિ મોલ. તો ઇથેનોલની દહન એન્થાલ્પી કેટલી એ શોધવાની. આ જ સૂત્ર વાપરવાનું, પણ અહીંયા દહન એન્થાલ્પી કયું રહે? અહીંયા C આવે. ડેલ્ટા CH0 બરાબર નિપજોની સર્જન એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. નિપજો બાજુ કોણ છે? CO2 ને H2O. તો 2 ગુણ્યા ડેલ્ટા H0 CO2 વત્તા 3 ગુણ્યા ડેલ્ટા H0 H2O બ્રેકેટ કમ્પ્લીટ માઈનસ બીજા બ્રેકેટમાં ડેલ્ટા H0 ઇથેનોલ વત્તા 3 ડેલ્ટા H0 O2. આ પ્રમાણિત અવસ્થામાં છે, મૂળ તત્વ સ્વરૂપે છે અને એનું મૂલ્ય શૂન્ય સ્વીકારેલું છે. એટલે આ ત્રણ કિંમતો બરાબર છે. તો 2 ગુણ્યા -393.5 વત્તા 3 ગુણ્યા -285.85 માઈનસનો માઈનસ બીજા બ્રેકેટમાં ઇથેનોલ માટે -185.35. ચલો આ બેનો ગુણાકાર -787 વત્તા આ બેનો ગુણાકાર -857.55 પ્લસ માઈનસ માઈનસ પ્લસ 185.35. આ બેનો સરવાળો કરવાનો, વચ્ચે પ્લસની નિશાની છે પણ નિશાની આવશે માઈનસની, વત્તા 185.35. એટલે આમાંથી આ બાદ કરીએ તો મોટી કિંમત આગળ માઈનસ છે એટલે -1459.20 કિલોજૂલ. ચલો એ પ્રમાણે 373 એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ 373 કેલ્વિન તાપમાને 3 મોલ પાણીને ઉકાળીને તે જ તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે તો પ્રણાલીની એન્ટ્રોપીમાં કેટલો ફેરફાર થાય શોધવાનું. એના માટે પાણીની આંતરિક બાષ્પન એન્થાલ્પી આપેલી છે 40.668 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ માટે અહીંયા કેટલા મોલ છે? 3 મોલ. તો 1 મોલ માટે આટલી જોઈએ તો 3 મોલ માટે કેટલી? તો 3 મોલ પાણીના બાષ્પાયન માટે શોષાયેલી ઉષ્મા, અહીંયા પ્રણાલી, પાણી એ પ્રણાલી છે, એ ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે, તો જ એનું બાષ્પમાં રૂપાંતર થાય. એટલે 3 મોલ પાણીના બાષ્પાયન માટે શોષાયેલી ઉષ્મા ડેલ્ટા H બાષ્પાયન બરાબર 3 ગુણ્યા 40.668 એટલે 122.004 કિલોજૂલ. ચલો પેલું સૂત્ર છે ડેલ્ટા S બાષ્પાયન બરાબર ડેલ્ટા H બાષ્પાયન અપોન T. એમાં T છે 373 અને ડેલ્ટા H નું ઉપર આપણે રૂપાંતર કર્યું 3 મોલમાં 122.004 એને ભાગ્યા 373 એટલે 0.32711 કિલોજૂલ પ્રતિ મોલ. ચલો બેન્ઝીનની બાષ્પન એન્થાલ્પી 30.799 કિલોજૂલ પ્રતિ મોલ છે અને તેનું ઉત્કલન બિંદુ છે 353 કેલ્વિન. તો પ્રવાહી બેન્ઝીનનું તેના ઉત્કલન બિંદુએ બાષ્પમાં રૂપાંતર કરતા થતો એન્ટ્રોપીનો ફેરફાર શોધો. અહીંયા પણ પ્રણાલી ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે. તો ડેલ્ટા H બાષ્પાયન બરાબર 30.799 કિલોજૂલ પ્રતિ મોલ
ડેલ્ટા એસ બાષ્પયાન બરાબર ડેલ્ટા એચ બાષ્પયાન અપોન ટી. ડેલ્ટા એચ નું મૂલ્ય છે 30.799 એને ભાગ્યા 373 એટલે જવાબ આવશે ડેલ્ટા એસ બાષ્પયાન બરાબર 0.0872 કિલો જૂલ પ્રતિ મોલ કેલ્વિન. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. એમાં જે પ્રક્રિયા થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય, જેમાં બે અર્ધ પ્રક્રિયાનો સમાવેશ થયેલો હોય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. બરાબર, તો એની પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે રેડોક્સ પ્રક્રિયા. Zn સોલિડ વત્તા Cu2 aqueous gives Zn2 aqueous વત્તા Cu solid. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય આપણે શોધવાનું છે. એમાં 298 કેલ્વિન તાપમાન એટલે પ્રમાણિત તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલનું મૂલ્ય આપેલું છે 1.1 વોલ્ટ. ફેરાડે અચળાંક F એટલે ફેરાડે અચળાંક 96500 કુલમ અને સંબંધ આપ્યો છે 4.184 જૂલ બરાબર 1 કેલરી. બરાબર, તો પહેલા સમીકરણ લખી દીધું. હવે સમીકરણની ડાબી બાજુ સંયોજકતા છે +2, સમીકરણની જમણી બાજુ પણ સંયોજકતા છે +2. બંને બાજુ સંયોજકતા સમાન હોય તો એ સમાન સંખ્યા કેટલી છે એ જોઈ લેવાની. અહીંયા બંને બાજુ 2 છે જુઓ, બરાબર છે, બંને સમાન છે એટલે સ્મોલ n ની કિંમત કહેવાય 2. બરાબર, દાખલા તરીકે ડાબી બાજુ અહીંયા 2 છે અને અહીંયા 3 છે જમણી બાજુ, તો ક્રોસ ગુણાકાર કરી દેવાનો 2 × 3 એટલે 6 એ સ્મોલ n ની કિંમત થઈ. પણ બંને બાજુ સમાન હોય તો સમાન અંક કયો છે જોઈ લેવાનો, એ સ્મોલ n ની કિંમત દર્શાવે છે. સ્મોલ n એટલે શું? તો કે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. તમે રેડોક્સ પ્રક્રિયામાં ભણી ગયા છો. બરાબર, તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવે છે, એ સ્મોલ n ની કિંમત છે. તો બંને બાજુ સંયોજકતા સમાન હોય તો એ સ્મોલ n ની કિંમત દર્શાવે. બંને બાજુ સંયોજકતા જુદી જુદી હોય તો ક્રોસ ગુણાકાર કરી દેવાનો અને એ જે કિંમત આવે એ સ્મોલ n ની કિંમત દર્શાવે. બરાબર, તો અહીંયા સ્મોલ n ની કિંમત થશે 2, કારણ કે આ બાજુ પણ 2 છે અને આ બાજુ પણ 2 છે. ચલો આપણી પાસે આ સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર -NaPG0 સેલ. જૂના કોર્સની અંદર આ સૂત્ર હતું, નવા કોર્સની અંદર આ સૂત્ર આપેલું નથી એટલે આપણે એને સ્વીકારી લેવાનું. જ્યાં સ્મોલ n ની કિંમત છે 2, કારણ કે આ બાજુ પણ 2 અને આ બાજુ પણ 2 એટલે સ્મોલ n ની કિંમત 2 થઈ. બરાબર, ચલો બરાબરની નીચે બરાબર, માઈનસ નો માઈનસ, n ની કિંમત 2 આપણે અહીંયા લીધેલી છે, એને ગુણ્યા ફેરાડે અચળાંક 96500 કુલમ, એને ગુણ્યા E0 સેલની કિંમત આપી છે 1.1 વોલ્ટ તો 1.1. આ કુલમ અને આ વોલ્ટ, કુલમ ઇન્ટુ વોલ્ટ એને કહેવાય જૂલ. બરાબર, તો આ ત્રણેયનો ગુણાકાર આવશે -2,12,300 ઓછા છે. બરાબર છે, -212300 આ જૂલ થઈ, ડેલ્ટા G0 ની આ કિંમત થઈ. હવે અહીંયા સંબંધ છે એક 4.184 જૂલ બરાબર 1 કેલરી. બરાબર, તો આપણે જૂલનું કન્વર્ઝન શેમાં કરવાનું? કેલરીમાં. તો 4.184 જૂલ બરાબર 1 કેલરી, તો આટલા જૂલ બરાબર કેટલી? તો આટલા ગુણ્યા 4.184 એને ભાગ્યા. બરાબર, એટલે જવાબ કેટલો આવશે? 50740.9 ઓછા 50740.9 કેલરી. તો ડેલ્ટા G નું મૂલ્ય આપણે કેલરીમાં શોધી લાયા. તો ઉપર વિદ્યુત રાસાયણિક કોષનો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, એમાં બે અર્ધ પ્રક્રિયાનો સમાવેશ થાય અને આ જે પ્રક્રિયા આપી છે તે રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર છે, અને એમાં સંયોજકતા એ સ્મોલ n ની કિંમત દર્શાવે છે. બંને બાજુ સંયોજકતા સમાન હોય તો ક્રોસ ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં, પણ બંને બાજુ સંયોજકતા જુદી જુદી હોય, પેલી બાજુ 2 હોય અને આ બાજુ 3 હોય તો 2 × 3 એટલે 6 એ સ્મોલ n ની કિંમત દર્શાવે. અને સ્મોલ n એ શું દર્શાવે છે? તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર એ દર્શાવે છે. બરાબર, પછી આ સૂત્ર વાપરવાનું ડેલ્ટા G0 બરાબર -NaPG0 સેલ. F ની કિંમત આપેલી છે, n ની કિંમત આપણે સંયોજકતા ઉપરથી મેળવી, E0 સેલની કિંમત પણ આપેલી છે. બરાબર, એ થશે કુલમ ઇન્ટુ વોલ્ટ અને કુલમ ઇન્ટુ વોલ્ટને કહેવાય જૂલ. તો ઓછા 212300. હવે આ જૂલનું કેલરીમાં કન્વર્ઝન કરવાનું, એના માટે સંબંધ આપ્યો છે કે 4.184 જૂલ બરાબર 1 કેલરી, તો આટલા જૂલ બરાબર કેટલા? તો ડેલ્ટા G0 બરાબર ઓછા 212300 એને ભાગ્યા 4.184 એટલે ઓછા 50740.9 કેલરી. બરાબર, તો આ ડેલ્ટા G0 નું મૂલ્ય થયું. ચલો ત્યાર પછી બીજો છે, એના પછી છઠ્ઠો 300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર.
300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો છે ઓછા 908 કિલો જૂલ પ્રતિ મોલ. તો તેનો એન્થાલ્પી ફેરફાર શોધવાનો છે. R ની વેલ્યુ છે 8.314 જૂલ. ચલો સમીકરણ છે 4NH3 ગેસ વત્તા 5O2 ગેસ gives 6H2O લિક્વિડ વત્તા 4NO ગેસ. ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા U ની કિંમત આપી છે ઓછા 908 કિલો જૂલ પ્રતિ મોલ. T આપેલું છે 300 કેલ્વિન અને R ની વેલ્યુ જૂલમાં આપી છે એટલે કિલો જૂલમાં ફેરવીએ એટલે 10⁻³ તો R = 8.314 10⁻³ કિલો જૂલ. ચાલો ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમનું સૂત્ર શું છે તો કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા N ગેસ ઇન્ટુ RT. આ કિંમત આપણી પાસે નથી એ પેલા સમીકરણ પરથી શોધવાની. તો ડેલ્ટા N ગેસ બરાબર વાયુરૂપ નિપજોના કુલ મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા. નિપજો વાયુરૂપ અવસ્થામાં કોણ છે તો કે એનો આ પ્રવાહી અવસ્થામાં એટલે એને ધ્યાનમાં લેવાની નહીં. ચલો એ પ્રમાણે પ્રક્રિયકો નિપજો બાજુ આવશે 4 તો આ 4 ના 4 ઓછા ના ઓછા. પછી પ્રક્રિયકો બાજુ આ વાયુરૂપ આ પણ વાયુરૂપ 4 + 5 એટલે 9 એટલે 4 - 9 એટલે જવાબ કેટલો આવશે ડેલ્ટા N ની કિંમત -5 આવશે. એ કિંમત અહીંયા મૂકી દેવાની. ડેલ્ટા U તો આપેલો જ છે ઓછા 908 વત્તા પછી કૌંસમાં -5 એને ગુણ્યા R ની વેલ્યુ ઉપર લખેલી 8.314 10⁻³ ઇન્ટુ આ T છે 300 કેલ્વિન બરાબર છે અહીંયા લખેલો છે T. ચલો આ ઓછા 908 પછી આ પ્લસ ના પ્લસ આ 3 નો ગુણાકાર આવશે ઓછા 12.47 10⁻³ કાઢી નાખે એટલે ઓછા 12.47 બરાબર. આ માઈનસ ને માઈનસ પ્લસ થશે પણ નિશાની આવશે માઈનસ ની તો 908 ની અંદર 12 ઉમેરી એટલે 920.47 કિલો જૂલ ઓછા બરાબર. તો ડેલ્ટા H નું મૂલ્ય આવશે ઓછા 920.47 કિલો જૂલ. ચલો ત્યાર પછી સર્જન એન્થાલ્પી CO ગેસ CO2 ગેસ N2O ગેસ અને N2O4 ગેસ ની અનુક્રમે ઓછા 110 ઓછા 393.81 ઓછા 82 અને ઓછા 9.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો ડેલ્ટા H શોધો. 4N2O4 ગેસ વત્તા 3CO ગેસ વત્તા gives N2O ગેસ વત્તા 3CO2 ગેસ. ચલો ડેલ્ટા H બરાબર નિપજોની સર્જન એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. નિપજો બાજુ ડેલ્ટા H N2O વત્તા 3 ડેલ્ટા H CO2 માઈનસ ના માઈનસ બીજા બ્રેકેટમાં 4 ડેલ્ટા H N2O4 વત્તા 3 ડેલ્ટા H CO ગેસ. ચલો N2O ગેસ ની કિંમત આપેલી છે 82 વત્તા CO2 ની કિંમત આપી છે ઓછા 393.81 માઈનસ ના માઈનસ પછી 9.7 N2O4 ની આપેલી છે અને CO ની કિંમત આપી છે ઓછા 110 બરાબર. ચલો આ 82 પછી આ બેનો ગુણાકાર આવશે માઈનસ 1181.43 ઓછા 38.3 ઓછા 330 આ બેનો જવાબ આવશે ઓછા 1099.43 ઓછા પછી આ બેનો જવાબ આવશે 291.2. ચલો ઓછા 1099.43 પછી આ માઈનસ ના માઈનસ પ્લસ થશે 291.4 291.2 એટલે ઓછા 808.23 કિલો જૂલ પ્રતિ મોલ. ડેલ્ટા H ની કિંમત કેટલી થઈ ઓછા 808.23 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ રીતે આ ત્રણ એક્ઝામ્પલ થયા.